આજે તો બનાવવાની હતી બિરયાની, એટલે ભાત અહીંયા ધોઈને રાખી દીધા તો બધું સુધારીને બિરયાની વઘારવાની તૈયારી કરી લીધી હતી. પછી મૂક્યું તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ ગયું એટલે પછી બધા આખા મસાલા નાખ્યા અને પછી સરસ મજાનો વઘાર કર્યો. વઘારને પછી સરસ વાર થોડીક રીતે પાકવા દીધો અને પછી એમાં પાણી નાખ્યું, ભાત નાખ્યા અને મસૂર નાખ્યા. સરસ મજાનું બધું મિક્સ કરીને પછી કુકર કરી દીધું બંધ. બિરયાની વઘારીને પછી બનાવવાનો હતો દૂધીનો હલવો, એટલે હું બેસી ગઈ દૂધીની છાલ ઉતારવા. પહેલાં દૂધીની છાલ ઉતારી સરસ મજાની ખમણી નાખી. પછી મેં તો બધી સરસ મજાની દૂધી ખમણવા બેસી ગઈ ને બધી દૂધી થોડી વારમાં ખમણી નાખીને પછી મમ્મી હલવો બનાવવાની તૈયારી. બદામ ને ઘી ને દૂધ ને પછી મમ્મી કે આજે તો બનાવો છે સાકરમાં. પછી બધું મિક્સ કરીને પછી જો મમ્મીએ સરસ મજાનો દૂધીનો હલવો બનાવ્યો. થોડી વારમાં જ આપણો દૂધીનો હલવો બનીને થઈ ગઈ તો તૈયાર. કેવો બન્યો છે કોમેન્ટ કરજો. મસ્ત હલવો બન્યો છે, મને તો બહુ ભાવે. તમને ભાવે કે નહીં? હલવો બનાવીને પછી મેં શેક્યા પાપડ. પછી અમે બધું લઈને પછી અમે બધા બેસી ગયા જમવા. પછી જોયું કે આજે તો જમીને મકાઈ ને માંડવી લઈ આવ્યા છે, એ ખાવું છે. પછી જો મકાઈ પણ લઈ આવ્યા હતા અને માંડવી પણ શેકીને પછી અમે બધા બેસી ગયા માંડવી ખાવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.